હા કાંટા કકડાઈ જવાના કાંટા બાટા બધું ખાઈ દઉં બધું ખાઈ જવાનું વાહ તો ઝીણી ઝીણી લાગે તમને પણ આ ખાવાની કઈ આનો મજા સ્વાદ આવે ટેસ્ટ યાર ઓહો હો એમાંય મેન ધનિયા કાઢી દે જાવી વાહ એ વાહ અને એક અહીંયા જલ્દી કાઢી અને જોવાનું શરૂ છે માલ પડ્યો છે તો આવડી આ આવી છે અત્યારે હિંડાઈ વાળી છે હે હિંડાઈ વાળી છે સાહેબ તો ફેમિલી પાંચમી ને હે એટલે જો મને કઈ યાદ નથી હું તો કાઢવામાં જોવામાં શું કાજલે કીધું હતું ને આવી રીતનું કંઈક શાક બન્યું છે મસ્ત છે જમવામાં તો આવો મારા વાલા હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે પાછું માછલીઓ મારવા કેમ કે કાલમાં આપણે માછલીઓ માર્યું નહોતું ને તળાવ પૂરા આવ્યા તો ખાવામાં છે ને કોઈને પૂરું નહોતું પડ્યું અને માછલી એકલી ખાવી જ થાય છે તો આજમાં છે ને આપણે જઈ છીએ પાછા માછલીઓ મારવા તળની લઈને તો શું કહેવાય કે જોઈ છીએ આજમાં આવે કેટલું માછલીઓ આવે ને કેટલું શાક આવે ને આજમાં તો આપણે છે ને ફાઇનલી ટેમ પગવાનું છે અને તળની મૂકવાની છે 2-3 જગ્યાએ મૂકવાની છે તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવશે મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો મુસાભાઈ પાછળ નખરા કરે છે નો મજા આવે શું કરવાનું નો મજા આવે ને તો કાઈ નહીં વિડીયો જોઈ લેજો તોય તી નાનો સાહેબ જો અહીંયા ઠેલી લીલી છે તળણીની ધંજી છે અને અમે ત્રણ જઈ છે હે કમે દે વજન છે પાણાનો અને પાણી બહુ વજન છે તળણીમાં ઘડીક મેં કીધું તમે લઈ જાઓ સહી પેલા આવે છે ને ફટાફટ આપણે તળણી આમ જો લાટ શાક આવશે તો રેસીપી બનાવીશું અને એ તમને જોવા મળી જાય નકર પછી રેસીપી બનાવી એ જોવા નહીં મળે ને તો ખાઓ ને એ જોવા મળી જાય તમારા બધાની ઘણી બધી કોમેન્ટ આવે છે કે નાનજી કાજલ ખાતા હોય દેખાડશું અને અમારે એટલે દેખાડવામાં તો જરીક શાક હોય ને તો અડધું તો અમારા ટણટણીઓ ખાઈ દે કેવલ જો ખાઈ દે કે હા માછલીઓ પર કેવલ ને બહુ ખાવી જોઈએ અમે આ છે ને પાછા કેવલ હાટું થઈને જઈ છે માછલી બોલો ચાલો ગાઈસ જલ્દી જઈ એટલે ગાઈસ આપણે છે ને પોકી જાય મસ્તીના પાણીમાં પોગીને ડાયરેક્ટ મેક દીધી તણણી શરૂ કરી દીધું છે મેકવાનું હા ફેમિલી મિત્ર આમ તો આજ તો હું અહીંયા મુકાવા લાગુ છું પાણીમાં પીલા ધનજી ઠેલી રાખે અને જો તણણા દેખાય એટલી તો મેકતા હાલે રહી છે અને પાણીમાં મેચ્યાજમાં હજી દરિયો ખાલી થાય છે અહીં એક બે જગ્યાએ ફેરવશું દરિયો ભરાઈને ત્યાં સુધી રહેવાનું છે આજ શાક ગમે એમ કરીને પકડવાનું છે કેમ કે કાલે શાક પકડ્યું કે બહુ મીઠું બીનું મીઠું બોલે તો મસ્ત તો આજમાં મારવાનું છે ને શાક બનાવીને ખાવાનું પણ છે ફાઇનલી ફેમિલી કન્ટિન્યુ બાટીને ધાપી બાટી ટેસ્ટ કરવાની તો આઈલી એટલી શરૂ આઈલી એટલી શરૂ આ પહેલો શેડો છે દેખાડું ઝૂમ કરો તો યાર જો ઓ માય ગોડ નાઠે કુબડી દીધી અને હવે આપણે આવવાનું છે બાય કન્ટિન્યુ હવે પછી આપણે તને જોવા આવવાનું છે ને ઉપાડી લેવાનું છે પછી આપણે છે ને પાણી આગળ પાછા આવવાની તૈયારી થાય એટલે આપણે બીજી જગ્યાએ મૂકી દેવાનું છે અચ્છા એવું છે કરો ને એમને ઓકે હાલે કેમ હાલ ક્યાં તે જે કીધું નહીં પહેલેથી કહેતો કઈ જઈ મુની કે સમજાણું નહીં ખાવાની એટલી દાસ કરેલી છે ને આજ હા કાંટા કકડાઈ જવાના કાંટા બાટા બધું ખાઈ દઉં બધું ખાઈ જવાનું વાહ તો ફેમિલી આ આવી છે મને એવું લાગે છે મનમાં આખું એમ થાય કે નહીં આવે પછી એમની કાંટા બાટા બધું ખાઈ જવું એટલે વિચાર કરો એટલી એને ભૂખ લાગે ને એટલી યાર આમ ખાવાની ઈચ્છા અંદરથી કેટલી જાગેલી છે તો જો કાંટા બાટા બધું ખાઈ જવું એટલે ખાઈ જવાનું છે આ કાંટા મસાલો આવે એટલે કાંટા ખાવતો તો કે કાંટા વિડિયોમાં બના રહેતો કાંટા ખાય એટલે તમને વિડિયોમાં મજા આવશે આજમાં ફેમિલી પહેલી વખત કાંટા ખાતા જોવા મળશે માણા નક્કી કર્યું કે ધનજી એમ કહે છે કે તરણીમાં કઈ આવે ન આવે મારે કે ફાળવા ખાવાના છે હાલો ફાળવા ગોતો તમે જઈ છે ફાળવા ગોતવા પણ ફાળવા તમને દેખાડી એ ખબર નથી પછી આ તરણી જોવા આવીશું એવા દેખાડશું અને આઈલી પાછી ફેરવવાની છે આપણે બીજા તક મેકવાની છે ઘણું બધું કામ છે ને એ કરવાનું છે તો પેલા સૌથી પહેલા ફાળવા ગોતો પાકું ને ફેમિલી ગાઈસ કન્ટિન્યુ કાજલે ગોતાનું કરી દીધું છે શરૂ હાલો આવી રીતે વીણવાના હોય બોલો મોટા નથી જોતા નાના જોતા આમ જો કેટલા બેઠા ઓ માય ગોડ મને આગળ ખબર પડી કેટલા બધા ફાળવા છે એમ જો એક અહીંયા પછી અહીંયા જો ફાળવા આમ આપના લેવાનું છે આપણે હા ઓ આમ જો છે કેવું મસ્ત હતો હે ના
અહીં આ એ ફાળવું છે, કોઈને ન ખબર પડે કે ફાળવું છે એમ. જો બોલો બોલો બોલો, જોયું તો આવી રીતના ફાળવા ગયો તો ને ધનજીભાઈ વાલા પણ જો પણ ના કાંઈ દેડ્યું નહીં. તે હોય પાછો અહીંયા વહી આવ્યો અને આ ભૂલીને વીજી. બોલો અહીં મારે તો એવડે ને મેકો આમ તો અહીં દેખાડવું તમને ફેમિલી ઉભા રહે તો ગાઈસ કન્ટિન્યુ. આપણે તો આ મગના દાણા દેડે ફાળવા ખાઈ જવાનું થાય છે. એ લે એક તો પડી ગયું. જો આવાય ખાવા કેમ ખબર, નાના હોય કે એટલી જેટલા નાના હોય એટલી વધારે ખાવાની મને મજા આવે. કાંઈ ફેમિલી છે ને એક વાત હજી ચડી છે ને, એ હતી પાછી વાત મુદ્દાની અને મેન વાત છે અમારા માટે. બોલો કહી દઉં. ઓ ફેમિલી મારા વાલા ગાઈસ, અમે કન્ટિન્યુ ભણેલા નથી. ગુજરાતીમાં કોમેન્ટો કરજો. અમે અપણ છે ગણપડ ગવાર કહેવાય કે એ વસી, એટલા માટે આમ જો ગુજરાતીમાં કોમેન્ટ કરજો ને ગુજરાતીમાં છે ને નાની નાની કોમેન્ટ કરજો. મોટી કોમેન્ટ કરશે ને તો એમાં હું છે નહીં વાંચતા વાંચતા થોડોક આગળ આલું કરતા પાછું આગળ હું વસાઈ ગયું અહીંયા નથી રહેતો એટલે બધું ભૂલાઈ જાય છે. અને સિરિયસલી બધા સપોર્ટ કરો છો ને, તમને ઘણા ખરાને તો ખબર હતી પણ નવા માણસ હમણાં ઘણા બધા તમે જોડાણા ફેમિલી અમારા મેમ્બર બન્યા, તો એમાં તમને ખબર નથી કે અમને વાંચતા આવડે કે નથી આવડતું. એટલે ઇંગ્લિશવાળાને જવાબ ન આવતો હોય તો કોઈને ખોટું લેગવાડવું નહીં. વ્યવસ્થિત વિડીયા જોવાના, વ્યવસ્થિત બનાવીને મેકશું. બાકી ઇંગ્લિશમાં કોમેન્ટ ઓછી કરો તો તમારા માટે સારું છે, કેમ કે અમને આવડતું નથી. એમ તો ઇંગ્લિશ કોમેન્ટ કરે એને તે જવાબ અંદરો અંદર માણસ આપી દે છે, એટલે એ સારી વાત કહેવાય ને. શું કેવું તમારું ગાઈસ? ફેમિલી ગાઈસ આ ભણેલી નથી, એક આટો આવડતો નથી મારી જેમ, અને હું એ ભણેલો નથી. શું કેવું હે તારું? હા એટલે ઘણા કોમેન્ટ ઓલી ચેનલમાં એમ આવે કે ભણેલા નથી તો આવડે કેટલું બધું એમ પાછું. હા એમ તો ટેલેન્ટ પણ કાંઈ વાંધો નહીં, તમે નવા બધા જોડાના છો. અમને ઇંગ્લિશમાં વાંચતા નથી આવતું, ગુજરાતી થોડું થોડું ફાવે છે, એટલે બધાને એક નમ્ર વિનંતી છે કે ગુજરાતીમાં કોમેન્ટ કરી શકો. ટેલેન્ટ બોલે તો મગજનો એક આટો વધારી જો કે એટલે બધું આવડવા મળે. શીખવું હોય ને એ માણસ બધું શીખી કે ન શીખવું કાંઈ શીખી ન કે વાંચતા આવડતું હોય તો કાંઈ ન થાય. હું કરવું કહો? તો ફેમિલી મિત્રો કન્ટિન્યુ કિલો જેટલા ફાળવા ગોતી લીધા. મેકલાવ મારા વાલા કાંઈ અને હવે છે ને ઝાડ જોવા જવું છે, એટલે કે આપણે તણની જોવા જવું છે. તણની આઈલી ફેરવીને પછી બીજે મેકવા જવું છે. કામ શરૂ કરી દઈ, ફાળવાનું કામ બંધ કરી દઈ અને ઝાડનું કામ શરૂ કરી દઈ. ધનજીભાઈ જો જાય છે. ફેમિલી ગાઈસ કન્ટિન્યુ એક માછલી આવી જાય ને ધનજીભાઈ કાઢે. વાહ વાહ એ ભાઈ નો જાય મોટા થેલીમાં ફાળવા ભર્યા ને માછલી નાખી ખિસ્સામાં. અને હજી એટલી ફેમિલી બાકી છે. હવે હું આવે હું નહીં કઈ ખબર નહીં. એક માછલી આવી જાય ખબર છે, એક પૂરો આવ્યો. ચાલો તો હકલતા રહી, ભેગી કરતા રહી, શાક આવી તમને દેખાડતા રહી ને કાઢતા પણ જાય. કેટલું કામ કરી એકા રે કા પેલી ગાય સમય છે ને એક ઠેકાણે તણી મેકી દીધી તો એક કેવડો એવો પૂરો આવી જાય. આમ જો એ ભાઈઓ પકડ જલ્દી એ જો થાય. આમ જો આ ખાડામ છે, જો કેટલા સેફ્ટો હોય યાર. આવા ઝીણા ઝીણા સેફ્ટો આમાં આગળ છે. એવું છે ને આના કાંટા બાટા બધું ખવાઈ જાય. આવા છે ને થોડાક આપણે પકડવા છે. આ જિલ્લાની અંદર યાર દુનિયાના છે આખો ખાટો પીરો ખતબત ત્યાં હાથે પકડવા મળે. આમ જો આખું ટોળું છે આમ દુનિયાના. બોલો તો ફેમિલી ગાઈસ ઘણી બધી મહેનત કરી અને 4 માછલા પકડી લીધા છે. બાકી ખાવ નાના નાના સેપટા હોય એમાં મેં એક પકડ્યો ને 3 નાના પકડ્યા. આખા ખાવા એવું થઈ જાય તારે. બીજું શું હે? અને આનું શાક છે ને ફેમિલી, આનું શાક બને ઝીણી ઝીણી લાગે તમને પણ આ ખાવાની આનો સ્વાદ ટેસ્ટ યાર ઓહો હો. એમાંય કઈ તો કેમ સ્વાદ આવે? અરે વાહ આવે એટલો સ્વાદ આવે. આપણે અહીંયા ઝાડ બેસાવી દીધું છે. હવે અહીંયા હવે પાણી આવવાની રાહ જોઈએ. હવે ઘડીક વયા જઈ કાંઠે. તો ફેમિલી આપણે તરણી મૂકી દીધી, માછલી થોડી હાથે પકડી અને હવે છે ને તરણીએ જો અહીંયા જો આપણી તરણી અહીં મૂકેલી છે. આ જિલ્લામાં તો થોડું થોડું પાણી આવવા રહ્યું છે. સામે જીરા એના લેરિયા પકડે છે. એક લેરિયા પકડે છે ઈ. તો ફેમિલી હું તો છે ને બેહીને ડૂકી ગઈ. હવે આવીશું સાહેબની એની પાસે ને કેટલા લેરિયા પકડ્યા નહીં તમને દેખાડું. આમ જો આવી રીતે યાર ભાઈ કેમ થાય યાર કેટલા બધા લેરિયા પકડી દીધા ને ઘડી. જો જાય માછલીઓ લેરિયા ફાળવા નાસ્તો આખો દરિયામાં શાક બીજું કેમ સાહેબ? હા બાપા કેટલા છે આમ પણ ઈ પેલા કહો તમે વાત ઘણા કરી પકડી રહી. હા ઘણા આયા તો પછી મજા આવે છે. પવન આવે ને મસ્ત એટલે બાપ દીકરા એટલા તો લેરિયા પકડી લીધા. બધા કેમ ખાવાની? હા વો પેલે ગાય સમજો એટલા લેરિયા આયા કે કેટલા આવી રીતના લેરિયા આમ જો કેટલા બધા પકડી લીધા. ઘડીકરમાં મેન ધનિયા કાઢ દે. જાવે વાહ ચાલો ગાઈસ લેરિયા કોણ સરસે દોરી દે વાલો. કઈ જતો તો જોઈએ તો અમાર દોરી જોઈ હાલ. તો ફેમિલી ગાઈસ કાજલ છે ને દોરી જોવા જઈ છે. હાસુ નહીં આવે મને એવું લાગે છે એનાથી કાંઈ આવવાનું. એ લેરિયું મારું આ કેટલા રાહી કેટલા છે ગાઈસ, કેટલા રાહી લેરિયા છે વાત પૂછોમાં. બોલો ફેમિલી ચાલો ગાઈસ આવા લેરિયા છે. કાજલ પૂંચાલ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ તરણી પાસે પાણીમાં. વાહ એટલે હવે દૂર છે નહીં. અને હવે પાણી હે માછલી મછલી
હા તો આમ જો માસેલી છે લે બે તો ફાડી ગયા બોલો તો બોલશું નહીં થોડુંક દેખાડી પેલા નજીક જઈ તો ફેમિલી ગાઈસ જોવાનું શરૂ કર્યું ફાઇનલી કે ફાઇનલી એ ખબર ન પડતી અને સને ફેમિલી એવડી સપરી તો આય જુઓ એક વાહ અને એક અહીંયા જલ્દી કાઢી અને જોવાનું શરૂ છે માલ પડ્યો છે 1 2 ને 3 માસેલી તો ખબર પડી ગઈ હા એમ ચાલો તો આવી રીતની કંઈક માછલી છે અને આવે છે મસ્ત છે કાઢતા જઈ દેખાડતા જઈ માછલી આવે ને એવા તમને દેખાડી એટલે તમને જોવાની મજા આવે કા આ કાઢી લઈ તો ફાઇનલી ગાઈસ આવી માછલી છે નાખી દઈ થેલીમાં અને આમાં આપણે પહેલાનું આમાં તો પહેલાનું ચાલો હવે પાછા જોઈ ઓલી મોટી હતી ને એ કાઢી તો ગાઈસ એ હજી જરી ઓલા પણ 4મી વાળી ગયો 3 ને 8 જરી આ આપણી છેદરી છૂટી આ તો બહુ મોટી અંદર કરતા મોટી હોય ગાઈસ તો આવડી આ આવી છે અત્યારે હિંડાવાળી છે આજમાં કાંટા નહીં ખાવા પડે તારે એમને થઈ જાય મારી વાલી કેમ લાગે કાંટા આવી જાય તો કાંટા નહીં ખાયો પછી હા યા ગાઈસ મસ્ત માછલી છે જોરદાર છે જુઓ અરે વાહ નાખ દે જિંદા છે તો ઘડી કોલ છે કે ભાઈ તો ફાઇનલી આપણે પોકી જશે ત્રીજી માછલી છે એટલે કે 3 માછલી પાકું થઈ ગઈ આપણે એમ જ છે ને હા 3 હા એમ 3 ગાઈસ 3 અરે વાહ 4મી કદાઈ એવા દેખાડીએ આ થેલીમાં નાખતા રહીને કે તમને એમ થાય કે એને એ દેખાડતા છે એમ લાગશે કા શેળું આવ્યું શેળું એ વીરા પકડે ને આ એ વીરા હજી 4મી માછલી તે હતી ને આમ ધરી આગળ જો હા આવી તો ગાઈસ આ 4મી માછલી 4 એટલે કે 4 નંગ આવી જાય તો આપણું ઝાડ છે ટેટોલા પણ લગન જો અહીંયા ત્રણ દેખાય જો આમાં તરાતી જોવાનું શરૂ છે શાક આવશે અને કાઢવાની પણ શરૂ છે કા હા તો ફેમિલી 5મી ને હે જો મને કઈ યાદ નથી હું તો કાઢવાનું છો પાછું મજા આવી ગઈ તો 5મી છે લગભગ 5મી આવી જશે અને આ તો ફૂલ જેવતી તાકાત વાળી પાવર વાળી ઠેકડા મારે છે ને ચાલો તો આને કાઢ લઈ ફેમિલી કાંઈ 5 માછલી ઓ માય ગોડ ફેમિલી અહીંયા શેળો આવ્યો પણ એને છે ને કસલો ખાઈ ગયો બોલો શેળો અને કોક ખાઈ ગયું કસલો કા પછી હસણ તો ફેમિલી હવે છે ને આપણે જોઈ લીધું છે મસ્ત મજાનો ઝાડ એટલે કે તરણી અને માછલીઓ કેટલા હોય દેખાડી દો અહીંયા રૂ નથી એટલે દેખાડી દઈએ અત્યારે શાક થઈ જાય જવો અને હજી આપણે ઘડીક રાખવાનું છે તો હજી ઘડીક તરણી રાખશું પાછી એકાદી 2 નંગ આવી જાય અને પછી પાછા ભાગશું ઘરે હવે તમને કાંઠે નીકળીને દેખાડશું કા પછી કંઈક મજા આવે એવું આવશે નવીનમાં તો દેખાડશું નકર આપણે ડાયરેક્ટ હવે હકાલીને બહાર નીકળી જાવ એટલે ગાઈસ નીકળી જા કાંઠે અને એ પછીનો એક માછલી આવી કા જાવ ને ઘરે વાહ ફેમિલી પોગી જશે ઘરે મારા વાલા અને આ છે લેરિયા અને હજી તમને બીજા શાક દેખાડી ચાલો કન્ટિન્યુ જોઈએ રાખી તો ઓ માય ગોડ આમાં છે માછલીઓ અને આને રાખો ને તારા કેવલ પકડી લે તો હોતા નીકળી જાય કેવલ આ ખાન છે કે તારે શીશી કોણ છે આ ખાન છે શીશી છોકરું ને ખાઈ જા કઈ લો છે ગાઈસ અને ઓલામાં છે આપણે ફાળવા બતેલા તો આજમાં ઘણું બધું શાક બચ્યું છે ને ઘણું બધું શાક ખાવાનું થઈએ પણ જલું છે તો જલ્દી ખાવાનું છે જલ્દી બનાવવાનું છે જો ફાઇનલી મિત્ર કેમ માસજી આવી ગયો ને આજમાં શાકનું થઈ ગયું એટલે ઘણું બીજું કઈ આજમાં મસાલી એક નંબર આવી ગયો ગાઈસ સમજો આ એકડી જા આખા બરોબર મસ્ત મસાલી મસ્ત એટલે આમ જુઓ તમને દેખાડું વ્યવસ્થિત જોરદાર એટલે શું હારી ગયો તાજી અરે વાહ છે ને જોરદાર સરસ સુપર અને આ મસ્ત છે મસ્ત શાક આપણે લાવ્યા છે જો ત્રણ શાક થઈ એવું ગયું બરાબર આ છે ને લેરિયા છે પીળા અને આ બોયા છે અને શેળવા છે આવી રીતનું શાક છે તો હવે આપણે કરી દઈએ વિડીયો કેરી છે આમ જુઓ રાઈટ બસ ટેન્શન શાક લઈ આવ્યા છે જોરદાર શાક આવ્યું છે ઘણું બધું શાક આવ્યું છે બસ આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરજો મળશું આપણે નવો વિડીયો જય માતાજી બાય બાય ખવડાવવાની વાત હતી ને ચાલો ખાવાનું તો છે જ યાર. તો કઈ શાક સડી ને પછી એક ક્લિપ આવી જાય કા હા કઈસ આપણે બે જશે જમવા માસલીનું શાક ખાવાનું શાક આવું બધું જમવા બોલા અને જમવામાં તમને દેખાડી દઉં શા છે ફાળવાનું શાક છે માછલીનું શાક છે ટંટણિયા માછલી ખાવી દો સામે બટકો બની દેવાની આમ જુઓ પાપડ છે પાપડ ભૂલાઈ જાય બહારના રોટલા છે આ કેવલ આવી ગયો કે એમાં થોડીક તકલીફ પડી ગઈ જોઈએ હવે હાલો ગરમા ગરમ હજી દાળ છે મારા બાપા હે મચ્છી છે આમ જુઓ દેખાડું છે બાપા લે જુઓ એ લે કાટા કાઢી લે કે નેન્સી
બોલો આમ છે ને હવે તમે જમવા બેસી જાય એમને આપણે જો કાંઈ કાઢ્યું નથી. કેમ કાંટા બાટા બધું ખાવાનું હોય તો ખાવાનું જ છે. લે ખાઈ રે લે હાસુ પીસવાળા ખાઈ ગયો તો પછી તમને ખાઈ રે આ તો નાના ખાઈ જવાનું હોય તો બોલો ગાઈસ તો હું અહીંયા ઉપાડી દઉં કે મેં નહોતું કીધું કે હું અહીંયા કાંટા ખાઈ જાય શું કેવું તમારું ફેમિલી બાકી તો કાજલે કીધું હતું ને આવી રીતનું કંઈક શાક બન્યું છે મસ્ત છે જમવામાં તો આવો મારા વાલા બાટી અને ધબધબાટી માટી ખાઈને આવી જાઓ. વાહ અને લાઇટ નથી લાઇટ ફોક્સ કર્યો કે આ ફોક્સ છે ને મારે મને હમો પડે એટલે મજા નથી આવતી અને ફોક્સ દેખાય તો આવો એમાં દાણા તો દેખાડવાના છે જરા તો છે ને બાકી જમવાનું શરૂ છે ને અને ભૂખ લાગેલ છે તો આને ખાવું છે તો ફટાફટ ખવડાવતો જાઓ અને વિડીયો પૂરો કરી જાઓ ગાઈસ હવે પછી છે ને વ્યવસ્થિત પાછો બનાવીશું કરે લે કાઢી લીધું નહીં હાલે હેલો આપણે તો કાંટા ખાઈ દીધા છે ને આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળીશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય. તમે સમજતા નહીં કે ખાવાનું તો ખાલી ઘણા પૂરતી દેખાડ્યું આપણે વ્યવસ્થિત દેખાડશું પણ લેટ નથી એટલે એટલું રાખ્યું એમ નકર આજ 20 મિનિટની માથે જાત આપણો વિડીયો